તમામ ભાવિકોનો ત્યાં અમે તે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને આજના મહાઆરતીના દાતાનું નામ ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીએ છીએ। મંગલપુરી ગોસ્વામી ભાઈના તરફથી આજની મહાઆરતી હતી, તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, બધાને દિલથી વધાવો છે તાળીઓથી, એટલે ભાઈ તો ના પાતા છતાં અમે કીધું ભાઈ કોઈ પણ આવતા વખતે કોઈને પ્રેરણા થાય એના કારણે અમે એનું નામ એનાઉન્સ કર્યો છે। આપણે બધે સનાતન ધર્મના માણસોથી દર સોમવારે દર શ્રાવણ મહિને આવવા રૂડે કાર્ય ચાલુ રહે, બરાબર। મહાદેવની સાનિધ્યમાં દેવનો દેવ મહાદેવ કહેવામાં આવ્યો છે। શું કામ ખબર છે? પ્રસાદી કહેતા આજે ભગવાનની દેવનો દેવ મહાદેવ શેના માટે કહેવામાં આવ્યો છે? દેવનો દેવ મહાદેવ શેના માટે કહેવાનું આવ્યો છે હું તમને ટૂંકમાં સમજાવી દઉં। અખિલ બ્રહ્માંડમાં આપણા હિન્દુસ્તાનમાં 33 કરોડ દેવી દેવતા પૂજાય છે, પણ એક મહાદેવનો જ પરિવાર ને મહાદેવ શેના માટે પૂજાય છે? સર્વશ્રેષ્ઠ છે મહાદેવ પોતે પૂજાય, મહાદેવના પાર્વતી ને ઉમા પૂજાય, ગણેશ ને કાર્તિક પૂજાય, રિદ્ધિ અને સિદ્ધિ પૂજાય, લાભ અને સુખ પૂજાય, પછી ભગવાનનો નંદી પૂજાય, કશ્યપ પૂજાય, સોનાનો ચાંદીનો આજ માણસો ઘરમાં પોતાના વેલકમ તરીકે રાખે છે બધી જગ્યાએ। ને ભગવાન જે નંદી ઉપર સવારી છે એ નંદીએ પૂજાય, ને ભગવાનનો આભૂષણ એટલે નાગ દેવતા એ પણ પૂજાય। ભલે ભારત માતા કી જય।